ગુજરાતના દરિયાકાંઠે પહોંચેલું ડિપ્રેશન ભયંકર મજબૂત કડાકા ભડાકા સાથે સિસ્ટમ કાઢશે ગુજરાતના રીતસરના ચોતરા। અત્યારે ડિપ્રેશનવાળી સિસ્ટમ આગળ વધીને દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આ સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે, જેને લઈને વાવાઝોડું હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળવાનું છે। અત્યારે સિસ્ટમ ડીપ ડિપ્રેશનના એરિયામાંથી ધીમે ધીમે ચક્રવાતની અંદર રૂપાંતરિત થતી હોવાને લઈને સિસ્ટમ હજી પણ મજબૂત બનતી જોવા મળી રહી છે। સાથે સાથે મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી અપર સર્ક્યુલેશન એરિયાનો પણ મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। આમ આવનારી કલાકોમાં ગુજરાતમાં કડાકા વીજળીના ચમકારા આંધી તુફાન વંટોળ સાથે ભારે વરસાદ વરસવાનું ગુજરાત માટે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સક્રિય બનેલી સિસ્ટમ વધુ પ્રમાણની અંદર મજબૂત અને ગુજરાત ઉપર આ સિસ્ટમનો કેટલો ખતરો રહેલો છે જેની સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। હજી એક સંકટ ગુજરાત ઉપરથી દૂર નથી થયું, ત્યાં ફરી એકવાર બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવું મજબૂત અને ખુખાર વાવાઝોડું સક્રિય થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ બંદરોની અંદર લોકોને સાવચેત રહેવા કહેવામાં આવી રહ્યું છે અને તંત્ર દ્વારા પણ ગુજરાતની અંદર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો મુંબઈ અને બેંગલવીના વિસ્તારોની અંદર વાવાઝોડાનું સૌથી વધારે સંક્રમણ જોવા મળી રહ્યું છે અને હવે સિસ્ટમ ધીમી ધીમી ગતિએ આગળ વધીને મુંબઈના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ગતિ કરતી હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો ઉપર આ સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે। ગુજરાત ઉપર સિસ્ટમની મોટી ઘાત અત્યારે અસર દર્શાવતી જોવા મળી રહી છે, જેને લઈને ખાસ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જેમાં વલસાડ અને દમણના દરિયાઈ કિનારાના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું હોય તેમ તોફાની પવનની તીવ્રતા સાથે અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે વેરાવળના બંદરથી લઈને ઉના મહુવાના વિસ્તારથી અલંગ અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર પણ આંધી તુફાન વંટોળ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદરના વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટ ગુજરાતમાં છવાતો જોવા મળી રહ્યો છે। તમે લાઈવ જોઈ શકો છો વાવાઝોડાનું ભયંકર સંક્રમણ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર હાહાકાર દર્શાવતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવાની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ ગુજરાતમાં અત્યારે શક્તિ દર્શાવતું જોવા મળી રહ્યું છે। શક્તિને લઈને ખાસ યાદ આવી રહ્યું છે કે ખાસ કરીને જે વાવાઝોડું અત્યારે ગુજરાતના દરિયાઈ કિનારાના નજીકના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, જેને શક્તિ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને આ શક્તિ નામનું વાવાઝોડું આ નામ છે જે શ્રીલંકા દ્વારા આપવામાં આવી રહ્યું છે અને શ્રીલંકાના વિસ્તારમાંથી ધીમી ગતિએ વાવાઝોડું આગળ વધીને અત્યારે ગુજરાતના તટીય વિસ્તારો સુધી આવી પહોંચેલું જોવા મળી રહ્યું છે અને શક્તિ નામનું વાવાઝોડું પોતાની શક્તિ દર્શાવતું હોય તેમ આવનારી 6 કલાકની અંદર ગુજરાતની અંદર ખેદાન મેદાન કરતું જોવા મળવાનું છે। ગુજરાતમાં કડાકા ભડાકા આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતમાં સિસ્ટમની કેટલી અસરો જોવા મળવાની છે। હાલ અત્યારે ચોમાસું ક્યાં પહોંચેલું છે ને કયા વિસ્તારમાં ચોમાસું ભારે અસર દર્શાવી રહ્યું છે, ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચતા ચોમાસાને કેટલો સમય લાગશે, અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર પણ કરંટ પેતા થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે કડક મોટી સૂચનાઓ જાહેર કરવામાં આવી રહી છે।
મિની વાવાઝોડાનું મોટું સંક્રમણ ગુજરાતમાં વધતું હોય તેમ અત્યારે ગુજરાત ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર હલચલ અત્યારે વધતી જોવા મળી રહી છે અને તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકર સિગ્નલ દર્શાવવામાં આવી રહ્યું છે તો દેવભૂમિ દ્વારકાની અંદર ગોમતી નદીના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ તોફાની પવનની તીવ્રતા સાથે 15 થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના દરિયો પણ ગાંડોતુર બનતો હોય તેમ અત્યારે સિસ્ટમની અસરો અને વાવાઝોડાની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ભયંકર અસરોને લઈને ગુજરાતનું હવામાન સતત પલટાતું જોવા મળી રહ્યું છે. આવનારી ગુજરાતમાં 6 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર ખાસ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે. તો હાલ અત્યારે વાવાઝોડું ક્યાં પહોંચેલું છે, કયા વિસ્તારોની અંદર આવનારી 6 કલાકમાં ભારે જોર દર્શાવશે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ આ નવી સિસ્ટમ અને વાવાઝોડાની અસરોને લઈને શું નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે તે તરફ નજર કરીએ તો આવનારી 6 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળશે ભયંકર વરસાદ તેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ મેળવીએ તો ખાસ દર્શક મિત્રો જાણી લેજો. આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર ભયંકર જોર વધતું જોવા મળવાનું છે અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને આંધી તુફાન વંટોળ જેવો માહોલ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે સિસ્ટમનું ભયંકર જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. જેમાં પણ સૌથી વધારે વરસાદનો મોટો ખતરો ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર જેમાં આમોદના વિસ્તારથી ભરૂચના ક્ષેત્રોની અંદર રાજપીપળાના વિસ્તારથી નર્મદાના તટીય વિસ્તારોથી લઈને દરિયાઈ કિનારાના પંથકોમાં સુરતના વિસ્તારથી લઈને વ્યારાના વિસ્તાર નવસારીથી તાપી અને વલસાડના જિલ્લા ઉપર અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સતત વીજળીના ચમકારા કડાકા ભડાકા અત્યારે ભયંકર જોર દર્શાવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે સિસ્ટમનું ભયંકર જોર અને તીવ્ર દબાણ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવતું હોય તેમ સિસ્ટમ અને વાવાઝોડું દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ ઠાલવવા માટે તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના અડધા ભાગોની અંદર અત્યારે સતત દબાણ વધવાને લઈને ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. જેમાં ભાવનગરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, અલંગના તટીય વિસ્તારથી મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં, અમરેલીના પંથકથી ગોંડલના વિસ્તાર, જસદણના ક્ષેત્રોથી લઈને બોટાદના વિસ્તારોની અંદર અને ખાસ કરીને જૂનાગઢના પંથકથી વેરાવળ, ઉના, મહુવા અને અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આવનારી 6 કલાક અતિ ભયંકર ગુજરાત માટે સાબિત થતી જોવા મળવાની છે. મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપર પણ અત્યારે ઘોર અંધારપટની વચ્ચે કડાકા ભડાકા જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. જેમાં પણ બોડેલીના ક્ષેત્રથી ગોધરા અને લુણાવાડા, વડોદરાના પંથકોથી લઈને ખંભાતના ક્ષેત્રોમાં, નડિયાદના વિસ્તારથી ધોળકા, અહેમદાબાદના વિસ્તારથી દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં આવનારી કલાકોની અંદર ગાજવીજ, કડાકા ભડાકા અને સિસ્ટમની ભયંકર અસરોને લઈને મેઘરાજા સંપૂર્ણ ગુજરાતને ગમરોળતા હોય તેમ ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને આવનારી 6 કલાક અતિ ભયંકર ગુજરાત માટે સાબિત થતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો કે સિસ્ટમનું તીવ્ર દબાણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા પણ જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતની અંદર રોડ રસ્તાઓ ઉપર ફરી એકવાર પાણીના દ્રશ્યો થતા હોય તેવા દ્રશ્યો સર્જાતા જોવા મળી શકે છે. વાવાઝોડું અત્યારે મુંબઈના વિસ્તારો અને બેંગલવીના વિસ્તારોની અંદર પહોંચેલું છે અને ત્યાંથી વાવાઝોડું પોતાની દિશા બદલીને હવે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર 5 દિવસ સુધી ગુજરાતમાં હજી પણ સતત વરસાદ પોતાની અસર દર્શાવતો હોય તેમ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું તીવ્ર દબાણ ગુજરાતની અંદર આવનાર 5 દિવસોની અંદર જોર જોવા મળી શકે છે. તો આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનારી કલાકોની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં પણ દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે, જેમાં કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવનારી 24 કલાકની અંદર પવનોની તીવ્રતા સાથે હળવાથી ધીમા વરસાદની આગાહીની વચ્ચે ગુજરાતમાં પવનની તીવ્રતા વધતી જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદનું મોટું સંકટ દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગ દ્વારા તો ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા કયા વિસ્તારમાં આજથી લઈને આવનારી 29 તારીખ સુધીની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે, જેની જિલ્લાઓને લઈને પણ સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. જો ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું અત્યારે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે. મદુરાઈના વિસ્તારમાંથી ચોમાસું હવે બેંગલુરુના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે, જે બાદ આ ચોમાસું ત્યાંથી આગળ વધીને બેંગલવીના વિસ્તારો અને બેંગલવીના વિસ્તારથી મુંબઈના વિસ્તારોની અંદર ચોમાસું પહોંચતા 5 જૂનથી લઈને 10 જૂન સુધીનો સમય લઈ શકે છે અને મુંબઈના વિસ્તારમાંથી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતની અંદર આવનારી 10 જૂનથી લઈને આવનારી 20 જૂનની અંદર ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી ગુજરાતમાં આવનારી 10 થી 20 જૂનની વચ્ચે જોવા મળવાની છે. આમ વાવાઝોડાનો ખતરો દૂર થયા બાદ ત્યારે ને ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાની અસરને લઈને ગુજરાતમાં સતત વરસાદનું જોર હવેથી વધતું જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગની પણ નવી નકોર આગાહી પ્રમાણે આ વખતનું ચોમાસું રાજ્ય માટે સારું રહેતું જોવા મળશે, જેમાં 105% લઈને 106% સુધીના ભારે વરસાદની આગાહી પણ આ વર્ષના ચોમાસાને લઈને કરવામાં આવી રહી છે. તો ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળવાનો છે અને વરસાદને લઈને શું તાજી અપડેટ આપવામાં આવી રહી છે તેની ઉપર અત્યારે સવિસ્તૃત માહિતી મેળવીએ. મિત્રો, ઘરની બહાર નીકળતા પહેલા ખાસ જાણી લેજો ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 29 તારીખ સુધીની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે, કયા કયા વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ, વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે કેવો વરસાદ જોવા મળવાનો છે, વરસાદના પગલે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવું દબાણ જોવા મળી શકે છે, જેની જિલ્લાઓને લઈને તાજી નવીને સચોટ અપડેટ આપવામાં આવી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર કડાકા ભડાકા અનેક વિસ્તારોમાં જોર દર્શાવતા જોવા મળવાના છે અને નવી આગાહીને લઈને ગુજરાતની અંદર છૂટા છવાયા વિસ્તારમાં મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવનની તીવ્રતા ગુજરાતમાં આજે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો હોય તેમ પવનનું જોર વધતું પણ જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાત, સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારમાં મોટા પલટાવ આવવાની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી સિસ્ટમનું દબાણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને દરિયાઈ કિનારાના આ વિસ્તારની અંદર સિસ્ટમની સૌથી વધારે અસરને લઈને ગુજરાતના બંદરોની અંદર હાઈ એલર્ટ અને ભયજનક સિગ્નલો પણ દર્શાવવામાં આવી રહ્યા છે. ખાલી આજે નહીં, આવનારી 29 તારીખ સુધીની અંદર ગુજરાતમાં સતત તોફાની પવન, વીજળીના કડાકા ભડાકા અને ચમકારાની સાથે ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર નવી નકોર અને મોટી આગાહી કરવામાં આવી રહી છે. વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને કયા કયા વિસ્તારમાં કડાકા ભડાકા જોર દર્શાવતા જોવા મળી શકે છે અને હળવાથી મધ્યમ વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે તેની ઉપર અત્યારે આપણે માહિતી મેળવીએ. તો નવી આગાહીને લઈને ગુજરાતનું હવામાન વહેલી સવારથી પલટાયેલું જોવા મળી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને કચ્છના ક્ષેત્રોને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે અત્યારે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. વધી રહેલા સંકટના ભાગરૂપે સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ભયંકર વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે, જેમાં જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો જિલ્લાઓની અંદર ભરૂચના જિલ્લાથી નર્મદાનો જિલ્લો, સુરતના જિલ્લાથી તાપીના જિલ્લામાં, ડાંગના જિલ્લાથી નવસારી અને વલસાડના જિલ્લાઓ ઉપર સિસ્ટમના તીવ્ર દબાણ અને બની રહેલી મજબૂત સિસ્ટમના ભારે દબાણના પગલે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આવનારી
6 કલાકની અંદર ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર પણ ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે, જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગરના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રોમાં, અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના તટીય વિસ્તારો ઉપર પણ અત્યારે આંધી, તુફાન, વંટોળ જેવો ગુજરાતમાં પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને પવનની તીવ્રતા ગુજરાતની અંદર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવનની તીવ્રતા જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે અસર ભાવનગરના જિલ્લામાં, અમરેલીના જિલ્લાની અંદર, ગીર સોમનાથના વિસ્તારોની સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના વિસ્તારમાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે અને ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારો માટે આવનાર 6 કલાક અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે. મધ્ય ગુજરાતના સરહદીય વિસ્તારોની અંદર દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદેપુર અને મહીસાગરના વિસ્તારમાં, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમના તીવ્ર દબાણના પગલે આ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે જોર. તે ઉપરાંત બાકીના ક્ષેત્રો, જેમાં વડોદરાનો જિલ્લો, આણંદનો જિલ્લો, ખેડાનો જિલ્લો, અહેમદાબાદ, ગાંધીનગર અને અરવલ્લીના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવનાર 24 કલાક માટે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર જે સરહદીય જિલ્લાઓ છે, જેમાં અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારમાં વરસાદનું દબાણ વધતું જોવા મળી શકે છે, પરંતુ બનાસકાંઠાથી લઈને પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો કચ્છના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતનું હવામાન સતત બદલાતું જોવા મળવાનું છે અને આજે અને આવનાર 2 દિવસ સુધી સિસ્ટમની ભયંકર અસરોને લઈને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદના વિસ્તારોની અંદર આગામી 2 દિવસોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. બદલાઈ રહેલા ગુજરાતના હવામાનના પગલે આવનારી કલાકોની અંદર રીતસરનું ગુજરાતની અંદર ભયંકર જોર વધતું જોવા મળવાનું છે, જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમુક સ્થળ ઉપર ગાજવીજ સાથે વરસાદની ભયંકર શક્યતા, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે. જોકે કચ્છના વિસ્તારની અંદર સિસ્ટમની અસરો નબળી જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના હવામાનની અંદર આજથી લઈને આવનારી 29 તારીખ સુધીની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે અને અનેક વિસ્તારોમાં સતત વીજળીના ચમકારા અને કડાકા ભડાકા જોવા મળી શકે છે. ગાજવીજ સાથે ગુજરાતમાં મધ્યમથી હળવા અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.